સાહેબ આમ ટર્ન મારતો હતો ને કઈ બાજુ? અહીં ત્યાંથી આ કટથી આમ ટર્ન મારતો. હા, તો ચાલતી છોકરી ના દેખાય તને? આ સાઈડે મારી નજર પેલી બાજુ તો બીજી દેખાય નહીં. દેખાય ને તને? ના, તો ભૂલ કોની છે? ભૂલ મારી હું તો તારે આટલું મોટું વાહન લઈ જાય છે તો તારે ધ્યાન કઈ બાજુ રાખવાનું હોય? આજે છોકરીને વધારે વાગ્યું છે? જોયું નહીં સાહેબ, હું નીચે જ ઊભી રહી. પાછળનું બિલ ચડી ગયું કે આગળનું? કઈ બાજુનું? સારી સાઈડ કઈ બાજુ આવ્યો તો ક્યાં તું? અહીંયા આગળ શું લઈને આવ્યો તો કઈ જગ્યા પર આવ્યો? અહીંયા આગળ કિશોરભાઈને ઈંટો ખાલી કરવા આવ્યો. શું ખાલી કરવા હતો? ઈંટો ક્યાંથી ગાડી ભરીને આવ્યો? પોરસદ લાયસન્સ છે? રોડ. શું નામ તારું? રામસિંહ. બેન, શું ઘટના બની હતી કઈ જગ્યા ઉપર ને? સર અહીંયા આંગળી છે ને, અહીંયા આંગળી આ શોરૂમ્સ છે, બંધ છે અત્યારે હાલમાં. આ મકરપુરાથી આપણે નવીનો સુસેન બની જવાવાળો રોડ છે અને અહીંથી આપણે આસડ માનેજા પણ જઈ શકીએ છીએ અગર સીધા જઈએ તો. આ રોડ ઉપર છે ને તો અહીંયા ટર્નિંગ ઉપર અહીંયા આંગળી ઘણા બધા અકસ્માત થતા જ રહે છે વાર તહેવારે, બરાબર છે. અને અહીંયા આંગળી નજીકમાં સ્કૂલ પણ છે. અહીંયા આંગળી સ્કૂલની આગળ બમ્પર છે પણ અહીંયા આંગળી આટલામાં કશે બમ્પર નથી. સ્પીડ બ્રેકર અહીંયા આટલામાં નથી આ સાઈડથી આવતા લોકો માટે છે, નથી અહીંથી જતા લોકો માટે છે, બરાબર છે. કોઈ પણ ટાઈમે એક્સિડન્ટ થતા હોય છે. અને પહેલાં પણ એક 4-વ્હીલરવાળા બેને એક્ટિવાવાળાને ટક્કર મારી હતી, તો એમાં છે ને તો પેલી બાજુ ગ્રીલમાં એ બેન પેસી ગયા હતા, એવું અમે સમાચારમાં જોયું હતું તે વખતે. અને અત્યારે આ લાઈવ કેસ છે કે લાઈવ છે. અત્યારે એવું છે કે ટ્રકમાં એક છોકરી જતી હતી, એના ઘર બની જતી હતી, બરાબર છે. અને આ ટ્રકે ટર્નિંગ લીધું ને એવા ટાઈમ પર એ ટ્રકની નીચે આવી ગયું. મને એક્ઝેક્ટલી ખબર નથી પણ એ ટ્રકની નીચે આવી અને એને પોતે જ કન્ફેસ કર્યું કે ટ્રકવાળાએ મારી પર ગાડી ચલાવી દીધી. અને બીજા જે 2 લેડીઝ હતા, અત્યારે એ લોકો નીકળી ગયા છે. બીજા જે 2 લેડીઝ હતા ને એમને એવું કીધું કે ટ્રકનું ટાયર એમની પર ફરી વળ્યું છે, એટલા પણ વધારે ઈજા થઈ છે એમને. અહીંયા આગળ માથામાં અને હાથ પગ પર બધું છોલાઈ ગયું છે. ફેસમાં બી દાંતને બધું તૂટી ગયું છે અને દાંતમાં પણ ઈજા થઈ છે એમને, ફેસમાં ને એમાં બધામાં. શું કહેશો જે રીતના આવી રીતના મોટા વાહન ચાલકો દ્વારા ગંભીર અકસ્માત થયા? સર, સેફટીના નામે વડોદરામાં અત્યારે આ એરિયામાં વડોદરામાં સેફટી બાબતે ઝીરો છે. સેફટીનું કોઈ જ એક્શન નથી લઈ રહ્યા. અને બીજું કે આ લોકો રમફાટ ગાડી ચલાવે છે, કોઈ જાતનો એ લોકો માટે ટ્રાફિક નિયમો છે જ નહીં. અગર હોઈ શકે તો જેવું સુસેન ટ્રાફિક સિગ્નલ લગાવ્યા છે ને, તો એક રિક્વેસ્ટ સરકારને એટલું કરીશ કે અહીંયા આગળ સ્કૂલ છે નાના બાળકોની, તો અહીંયા આગળ આટલામાં કંઈ ટ્રાફિક સિગ્નલ લગાવે ને તો ઇઝીલી એ થાય. કારણ કે બધા રોંગ સાઈડે જેમ ફાવે એમ રોંગ સાઈડે આવતા હોય છે. 25 મિનિટ થઈ ગઈ છે, 108 પણ નથી આવી, શું કહેશો? સર, 25 મિનિટ એ પ્રમાણે અગર તમે જોવા જાઓ ને 25 થી 20 મિનિટ, મેં બી હમણાં પણ પહેલાં તમે પૂછ્યું ને તો તે વખતે બી મેં કીધું હજુ પણ 108 હજુ બી કશે દેખાઈ નથી રહી. તો એ રીતના અગર માણસ મરી પણ જાય ત્યાર પછી શાયદ 108 આવે તો હોઈ શકે કે એ લોકો પછી પેલું કહે ને કે નોર્મલ આપણાને પૈસા ખાવાના લીધે એ લોકો કરી શકે કે ભાઈ આપો પૈસા તો કે અમે બચાવવાની કોશિશ કરીશું ને એવી રીતના. અને આ ભાઈએ બી કોલ કર્યો છે 108ને. કેટલા વાગે? 6:07. અત્યારે 6:35 થઈ છે પણ હજુ સુધી 108 આવી નથી. યામિની મિસ્ત્રી.